આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, આજે હું તમને શોપિંગ બેગના ખૂબ જ ઉપયોગી કામ આવે તેવા આઈડિયા બતાવીશ। તો તેના માટે આપણે જો અહીંયા એક શોપિંગ બેગ આ રીતનું લઈ લીધું છે, નાકાવાળું। તમે કંઈ પણ લઈ શકો, નાકા વગરનું પણ લઈ શકો। હવે આપણે છે ને તેને આ રીતે 3 ભાગ કરી લેવાના છે, એટલે કે 3 ખાના પાડી લેવાના છે। તો તેના માટે આપણે અહીંયા સોય દોરો લઈ લીધો છે। જો અહીંયા સોયમાં દોરો પરોવીને આપણે લઈ લેવાનું છે। આપણે કોઈ પણ સિલાઈ મશીનની જરૂર નથી આમાં। હવે જુઓ, આપણે છે ને આટલું તેનું જગ્યા મૂકી અને આટલો ભાગ તેનું સીવી લઈશું। અહીંયા ઠેઠ સુધી આપણે આખામાં સીવી લેવાનું છે। જુઓ, અહીંયા સુધી આપણે સીવી લીધું છે, તો એક ખાનું તેનું તૈયાર થઈ ગયું છે આ રીતે। તો આ જ રીતે આપણે 3 ખાના બનાવી લેવાના છે। 3 ભાગ કરી લઈશું એટલે 3 ખાનામાં સિલાઈ લગાવી દેવાની। અહીંયા એક જો આ રીતે બની ગયું છે। હવે એ જ રીતે આપણે બીજો પણ બનાવી લઈશું। થોડીક જગ્યા આપણે મૂકી અને એ રીતે જુઓ ઉપર એક આપણે લઈ લઈશું। તો અહીંયા બીજું પણ હું બનાવીને તમને બતાવું છું। જુઓ, વચ્ચોવચ્ચ આપણે બીજું બનાવી લીધું છે। જો અહીંયા 2 તૈયાર થઈ ગયા છે અને હવે જે ઉપરનો પટ્ટીનો ભાગ છે ને ત્યાં આપણે સીવી લઈશું। તો આ રીતે 3 ખાના મેં બનાવ્યા છે। અહીંયા મેચિંગ દોરો લીધો છે ને એટલે તમને કદાચ સિલાઈ નહીં દેખાય। જુઓ, હવે છે ને આપણે બંને બાજુથી કોઈ પણ એક બાજુથી આપણે કટ કરી લેવાનું। જુઓ, એટલે આપણે થેલી છે ને ખુલી જાય। જુઓ, બંને બાજુ પેક હોય છે ને, તો આ રીતે એક પટ્ટી એક બાજુથી મેં કટ કરી લીધી છે અને અહીંયા ખાના બની ગયા છે। જુઓ, આ રીતે 3 ખાના આપણે બનાવી લીધા છે અને હવે તમને સરસ ઉપયોગ બતાવું છું। જો આપણે કિચનમાં કે આ રીતે પાછળ દરવાજાની ટીંગાડી દેવાની થેલીને, તો ખાનાવાળી થેલી આપણે તૈયાર છે। તેમાં આપણે ઘણી બધી વસ્તુઓ રાખી શકાય। જુઓ, અહીંયા છે ને બાળકોના બોટલ હવે વેકેશન આવશે ને એટલે અહીંયા ત્યાં આપણે રખડે છે। જુઓ, તો તેને સરસ રીતે સાચવી શકાય, આ રીતે રાખી શકાય। જો આપણે બીજા વર્ષમાં વાપરવું હોય તો તેને સાચવીને આ રીતે જે ખાના બનાવ્યા છે ને આપણે તેમાં આ રીતે નાખી દેવાના। જુઓ, આપણે સિલાઈ મારી છે, તમે મશીન હોય તમારા ઘરમાં તો તેમાં પણ સીવી શકો। અહીંયા આપણે હાથથી પણ સોય દોરાથી સીવી લીધું છે। તો કેવું સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે। જુઓ, સ્ટીલના 3 બોટલ મેં એડ કરી દીધા છે। એ જ રીતે આપણે પ્લાસ્ટિકના હોય ને તમારે ઘરમાં ફ્રીજના બોટલ, તે પણ તેમાં આમાં સચવાઈ જાય। જુઓ, આ રીતે પ્લાસ્ટિકનું પણ તમને નાખીને બતાવું છું। તો તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કરજો। તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ। જો આ રીતના આપણી પાસે કોથળીઓ તો ઘણી બધી શોપિંગ બેગ આવતી હોય, તો તેનો છે ને એક સરસ આપણે ઉપયોગ કરી શકાય। જો આ રીતે તેને છે ને ફોલ્ડ કરી લેવાની। આ રીતે આપણે એક વખત ફોલ્ડ કરી લેવાની ઉપરથી, અને ત્યાર પછી આ રીતે સરસ ફોલ્ડ થઈ જાય ને ત્યાર પછી આપણે બીજી ફેરી પણ આ રીતે જ આપણે ફોલ્ડ કરવાની। આ રીતે તમે પકડીને કરશો ને તો તરત જ થઈ જશે। જુઓ, આ રીતે આપણે કઠણ હાથે કરવાની અને સરસ તેને છે ને કરચલી ના રહે એ રીતે આપણે ફિનિશિંગ આવે ને એ રીતે આ રીતે કરી લેવાની। જુઓ, અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે છે ને તેને આ રીતે ખોલવાની। જો આ રીતે ખોલી અને તેને આ રીતે વાળી દેવાની। જુઓ, તો આ રીતે આપણે વાળીને ઊંધી કરીએ ને તો તેના બંને બાજુ તેના ખૂણા નીકળશે। જુઓ, આ રીતે આપણે તેના ખૂણા છે ને પાછળની ભાગે આ ખૂણાને આપણે છે ને આ રીતે ફોલ્ડ કરવાના થોડા થોડા, અને તેમાં છે ને સેલો ટેપ લગાવી દેવાની। જો હું તમને નજીકથી એ બતાવું છું। આપણી પાસે જે સેલો ટેપ હોય છે ને તેનો કટકો એક લઈ લેવાનો અને તેના બંને ખૂણા છે ને તેની ઉપર 2 કટકા આપણે લગાવી દેવાના। જો એક આ રીતે મેં લગાવી દીધો અને આ રીતે બીજો પણ ખૂણો નીકળ્યો છે, તો આ રીતે પણ આપણે બીજો ખૂણા ઉપર પણ ટેપ પટ્ટીનો કટકો લગાવશું અને ત્યાર પછી સીધી કરી લેવાની ફરીથી। તો આપણે સરસ બાસ્કેટ જેવું બનીને તૈયાર થઈ જશે। જુઓ, કોઈ પણ થેલીથી તમે આ બનાવી શકો। આપણે જે લોટની થેલી આપણે ખાલી થાય તૈયાર લોટ લેતા હોઈએ તેનાથી પણ બનાવી શકો। અને આ રીતે જો તેલના કન્ટેનર હોય કે પછી ઘી ઓઇલનો કે ઘીનો ડબ્બો હોય તો આપણે રાખી શકાય। આપણી વસ્તુ પણ ખરાબ ન થાય, ઘણી બધી વસ્તુ રાખી શકાય। તેમાં કોઈ આપણે બટેટા ડુંગળી વગેરે પણ ભરીને કિચનમાં રાખી શકાય। જે પોલિથીન હોય ને આપણી પાસે ઘણી બધી કપડામાં અને આવતી હોય ને વસ્તુમાં, તેમાં ખૂબ જ ઘણી બધી ભેગી થતી હોય છે અને તેનું પ્લાસ્ટિક પણ ખૂબ જ સરસ ડિઝાઇનવાળું અને સરસ હોય છે। તો તેનો તમને એક ખૂબ જ સરસ ઉપયોગ બતાવી। આ રીતે આપણે છે ને તેને કટ કરી લેવાની। એક બાજુથી આપણે ખોલી નાખવાની આ રીતે, અને નીચેથી પણ આપણે એક બાજુથી કટ કરી લીધું છે અને એક સાઈડથી। તો આ રીતે તમારી મોટી થઈ જાય ને પોલિથીન। હવે આપણે જો આ નાકાને મૂકી અને આપણે સરસ તેને ગોળ રાઉન્ડમાં કટ કરી લેવાનું આ રીતે। આ માટે મેં નીચેનો ભાગ રહેવા દીધો છે અને આ રીતે તેને કટ કરી લીધું છે। જો આ રીતે સરખું કરી લેવાનું। પછી આપણે વાંકું ચૂકું હોય ને તો આ રીતે જો સરસ તેનો ગોળ આપણે બની ગયો પ્લાસ્ટિક। હવે હું તેનું ખૂબ જ સરસ તમને ઉપયોગ બતાવું છું। હવે આપણે શું કરવાનું, જે આપણે ડબલ સાઈડ ટેપ આવે છે ને આ રીતે ચોંટાડવાની, તે આપણે ટેપ પટ્ટી લઈ લેવાની। આ રીતે વચ્ચોવચ્ચ આપણે જે કટ કર્યું છે ને ગોળ બનાવ્યું છે ને તેમાં વચ્ચોવચ્ચ ચોંટાડી દેવાની। હમણાં આ કાગળ પણ તમને ચોંટાડીને બતાવું છું। જો આ રીતે આપણે રેડી થઈ ગયું છે ને, આપણે જે ગેસ સિલિન્ડર હોય છે ને આપણે ગમે ત્યાં પણ રાખીએ છીએ ને તો તેની નીચે એકદમ કટાયેલું નિશાન પણ થઈ જાય અને આપણે છે ને તેમાં લીટા પણ પડે આપણે તેને ખસેડીએ તો। તેના માટે એક સરસ તમે આપણે જે બનાવ્યું છે ને તેનો ઉપયોગ બતાવું છું। તેને છે ને આ રીતે આપણે આ રીતે આડું કરી લેવાનું અને આપણે જે ટેપ પટ્ટી ચોંટાડી છે ને જો વચ્ચે એ આપણે ઉખાડી લેવાનું કાગળ, અને બાટલાની જે નીચેનો ભાગ છે ને તેની અંદર વચ્ચોવચ્ચ આપણે જે ટેપ પટ્ટી છે ને આપણે ચોંટાડી દેવાની। જો આ રીતે
આપણે આ રીતે ઊભું કરી લેવાનું. તો જો કોઈની પાસે નીચે રાખવાના જે સ્ટેન્ડ આવે છે એ ના હોય તો આ રીતે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સરસ ઉપયોગ છે. તેનાથી આપણે લીટા પણ ન પડે અને કંઈ નિશાન પણ ન થાય. સરસ તેને આપણે ખેંચી પણ શકાય. તો તમને જો આઈડિયા ગમ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો. તો હવે આપણે સાડી કે ડ્રેસ કે કંઈ પણ લાવીએ છીએ તો આ રીતના શોપિંગ બેગ આવે છે અને આપણી પાસે ઘણા બધા આ રીતના ભેગા થઈ જાય છે. તો આજે હું તમને એક સરસ તેનો ઉપયોગ બતાવું છું. તમને કોઈ પણ વસ્તુ રાખવા માટે ખૂબ જ કામ લાગશે. તો આપણે શું કરવાનું, કોઈ પણ શોપિંગ બેગ આપણે લઈ લેવાનું અને તેનું આ રીતના ઉપરની એક નાની પટ્ટી કટ કરી લેવાની. જુઓ, જે નાકાનો ભાગ હોય છે ને તેને કાપી લેવાનો. જુઓ, પરથી આ રીતે ખુલ્લું કરી અને આપણે બંને સાઈડ જે હોય છે ને તેની પેક એમાંથી કોઈ પણ એક સાઈડ આપણે લઈ લેવાની અને આ રીતે નાનો એક કટ લગાવી દેવાનો. જુઓ, એક સાઈડ જ મેં કટ લગાવ્યો છે અને એક સાઈડ પેક રાખ્યો છે. જુઓ, આ જુઓ તમે, બીજી સાઈડ પેક છે અને આ એક સાઈડ આપણે નાનો કટ લગાવી દીધો છે. હવે આપણે શું કરવાનું, આ જે આપણે કટ લગાવ્યો છે ને એને છે ને આપણે અંદરની ભાગે આ રીતે ફોલ્ડ કરી લેવાની. જો આ રીતે વાળી અને ત્યાર પછી આપણે સોય દોરો લઈ લેવાનું. જુઓ, અને એની આ રીતે એક પટ્ટી વાળી લેવાની. જુઓ, તો ગોળાઈમાં ગોળ ફરતે આપણે પટ્ટી વાળી લેવાની. જુઓ, અહીંયા મેં ગોળ ફરતે સોય દોરાથી પટ્ટી વાળી લીધી છે. તમે ટાંકા જોઈ શકો છો. મેચિંગ દોરો લીધો છે એટલે કદાચ નહીં દેખાતો હોય, પણ આ રીતે પટ્ટી વાળી અને આપણે ગોળાઈમાં તૈયાર કરી લેવાની. જુઓ, સરસ. અને ત્યાર પછી આપણે શું કરવાનું, પાછો છે ને ફરીથી આપણે કોઈ પણ એક સાઈડે આપણે કટ લગાવી દેવાનું. પહેલાં આપણે જેટલો નાનો કટ લગાવ્યો હતો ને એ જ રીતે આપણે ફરીથી કટ લગાવી દેવાનું. એટલે આ રીતે આપણે નેફા જેવું તૈયાર થઈ જશે. જુઓ, કટ લગાવવાથી શું થશે કે નેફા જેવું થઈ જાય એટલે આપણે આ રીતે કોઈ પણ દોરી લઈ લેવાની. જો અહીંયા મારી પાસે છે ને પાયજામાની છોકરાઓની દોરી નીકળી ગઈ છે ને, જૂનું થઈ જાય છે પાયજામું, તો આ રીતે દોરી આપણે લઈ શકાય. કોઈ પણ તમે બૂટની દોરી હોય તો તે પણ લઈ શકો. અને આપણે જેમ નાડા દોરી નાખીએ છીએ ને, રબર કે નાડા દોરી કે પેટીકોટમાં, એ જ રીતે આપણે અહીંયા નેફો બનાવ્યો છે ને તેમાં આપણે સેફ્ટી પિન લઈ કે કંઈ પણ આ રીતની મેં પિન લઈ લીધી છે અને તેનાથી આપણે તેમાં અંદર નાખી દેવાની. જુઓ, દોરી જે પણ તમે દોરી લીધી હોય, રબરની દોરી ચાલે કે કોઈ પણ ચાલે, તમારી પાસે ના હોય તો સૂતરી પણ ચાલે. જુઓ, આ રીતે હવે આપણે એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ, સરસ રીતે. આમાં તમે ઘણી બધી વસ્તુઓ રાખી શકો. જુઓ, અહીંયા આપણે આ રીતના બાળકોના બૂટ હોય છે પાર્ટી વેરના પહેરવાના કે લગ્ન પ્રસંગના, તેને આ રીતે આપણે સાચવીને રાખી શકાય. અંદર છે ને કાગળ આપણે ભરી દેવાની, ન્યૂઝપેપર ભરીને રાખવાનું એટલે તેનો શેપ છે ને બૂટનો ક્યારેય ખરાબ નહીં થાય. જુઓ, આ રીતે આપણે ક્યારેક પહેરતા હોય છોકરાઓ, તો જુઓ આ તમારે સરસ બૂટ રાખવાનું કે ચપ્પલ રાખવાનું તૈયાર થઈ ગયું છે. જુઓ, અને આ રીતે દોરી ખેંચી એટલે નેફા જેવું છે એટલે સરસ પેક થઈ જશે. તમારે ધૂળ પણ નહીં જામે એમાં અને આ રીતે ખોખામાં રાખવાની પણ જરૂર નહીં પડે. તમે ક્યાંય પણ તેજુરી નીચે કે આ રીતે કબાટ નીચે રાખી શકો. જુઓ, ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી જો અહીંયા મેં એક નાની બીજી શોપિંગ બેગ લઈ લીધી છે. તમે મોટી પણ લઈ શકો છો અને તેને છે ને આપણે કંઈ પણ કરવાનું નથી. જો આ રીતે ફોલ્ડ કરવાની ઉપરથી, આ રીતે એક વખત આપણે ફોલ્ડ કરી લેવાની, વાળી લેવાની થોડીક આ રીતે, અને સરસ આપણે ફિનિશિંગ આવે ને એ રીતે સેટ કરી લેવાની. તો જુઓ, અહીંયા મેં સરસ સેટ કરી લીધી છે. હવે આપણે છે ને તેની બીજી વખત પણ એ જ રીતે વાળવાની. આ રીતે આપણે સરસ પકડીને બીજી વાર પણ આ જ રીતે વાળી લેવાની. નીચેથી થોડીક જગ્યા બાકી રાખી દેવાની, આખી નથી વાળવાની. જુઓ, આ રીતે ફરીથી વાળી અને ફરીથી આપણે સરસ કરચલી ના રહે એ રીતે સેટ કરવાની. જો નીચે મેં થોડુંક ભાગ બાકી રાખ્યું છે. હવે આપણે તેને આ રીતે ખોલશું ને એટલે આ રીતે ખોલીને આપણે આમ સેટ કરવાની. જુઓ, આ રીતે તમે વિડીયોમાં જોશો ને એટલે તમને સમજાઈ જશે. આ રીતે સેટ કરી લીધી છે. હવે તેને ઊંધી કરી નાખશું. તો આ બાજુ જો બંને જે ખૂણા છે ને તેના એ આપણે શું કરવાનું કે પાછળની ભાગે વાળી દેવાના. આ બાજુ બંને ખૂણા નીકળ્યા છે, તમે જોઈ શકો છો. તો બંને ખૂણાને પાછળની ભાગે વાળી અને સેટ કરી લેવાના. જુઓ, આપણે સ્ટેપલર પિનથી ફિટ કરવા હોય તો કરી શકાય. અહીંયા મેં એમને જ રાખ્યા છે. હવે આપણે સીધી કરી લઈએ અને આ રીતે ખોલીએ તો સરસ એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ, પાછળથી પણ જુઓ કેવી સરસ ફિનિશિંગ આવી છે. હવે આપણે જુઓ તેને છે ને કઠણ કરવા માટે શું કરી શકાય, અંદર એક પુઠ્ઠું રાખી શકાય. તો અહીંયા આ રીતે પુઠ્ઠું આપણે તેના માપનું કટ કરી લેવાનું અને આ રીતે પ્લાસ્ટિકમાં નાખી લીધું છે. તમે એમને પણ પુઠ્ઠું રાખી શકો. મેં તેને સ્ટેપલર મારીને ફિટ કરી લીધું છે એક પ્લાસ્ટિકમાં નાખીને, એટલે સરસ લાગે એમ. અને હવે જો આપણે નાના બાળકોના કપડાં હોય કે પછી આ રીતે બનિયાન, રૂમાલ, બધા જ કપડાં તમારે આવી જાય. જુઓ, એમને એમ આપણે રાખતા હોઈએ ને નાના બાળકો વીખી નાખે ને તો આ રીતે આમાં રાખેલા હોય તો સરસ પણ લાગે, ઓર્ગેનાઇઝ થઈને રહેશે. જુઓ, ઘણા બધા કપડાં તેમાં આવી જાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તમે ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે એક પ્લાસ્ટિકની બીજી એક કોથળી લઈ લીધી છે. તમે અહીંયા કોઈ પણ કલરની લઈ શકો. જુઓ, અને જે કપડાની આવે છે ને તે પણ લઈ શકાય. હવે આપણે નીચેથી તેને ખોલવાની છે એટલે કાતરથી નીચેની પટ્ટી આપણે કટ કરી લેવાની તો નીચેથી આખી ઓપન થઈ જાય. અને જો આ રીતે તૈયાર થઈ જાય ને, કપાઈ જાય ને પછી આપણે શું કરવાની, તેની નાની નાની 3-4 પટ્ટીઓ કરવાની છે. જુઓ, અહીંયા મેં એક પટ્ટી કટ કરીને તમને બતાવી છે. આ રીતે નીચેથી ખુલી ગઈ છે એટલે આ રીતે આપણે પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજી આપણે કોથળીની ઉપર રાખી એ પટ્ટી કટ કરી છે તેને માપ કરી લેવાનું અને આ ઉપરનો ભાગ આપણે કાઢી લઈએ એટલે 4 પટ્ટીઓ તૈયાર થઈ છે. જુઓ, આ રીતે આપણે એક જ સાઇઝની એક સરખી 4 પટ્ટીઓ આપણે કાપીને તૈયાર કરી લેવાની છે. અને હવે 3 પટ્ટી આપણે સાઈડ પર રાખી લઈશું અને એક પટ્ટીને લઈ લઈશું
અને આ રીતે તેમાં કટ લગાવવાના છે. જુઓ, ઊભા કટ આપણે આ રીતે રાખી અને થોડીક ઉપર જગ્યા મૂકવાની અને વચ્ચે પણ આપણે થોડીક જગ્યા મૂકવાની. જુઓ, અને આ રીતે કટ કરી લેવાનું. ઉપરથી આખું કટ નથી કરવાનું, એટલે આ રીતે તૈયાર થઈ જશે. તો આ જ રીતે આપણે આખી પટ્ટીને કટ લગાવી દેવાના છે. નાના નાના કટ લગાવ્યા છે ને એ રીતે અહીંયા મેં જુઓ આખી પટ્ટીને કટ કરી લીધા છે અને આ રીતે ખોલી લીધી છે. તો આ રીતે તૈયાર થઈ ગયું છે ને. એ જ રીતે આપણે જે ચારે પટ્ટીઓ કટ કરી છે એની આ જ રીતે તૈયાર કરી લેવાની છે. જુઓ, અહીંયા ચારે પટ્ટીઓ મેં કટ કરીને તૈયાર કરી લીધી છે. તમને બતાવી રહી છું. જુઓ, આ રીતે. હવે છે ને આપણે આ રીતની કોઈ પણ લાકડી કે પાઇપ હોય આપણી પાસે પ્લાસ્ટિકની, તો એ લઈ લેવાનું છે. અહીંયા છે ને મારી પાસે જૂનું વેલણ પડ્યું હતું ને તે આપણે લઈ લીધું છે. ઉપયોગમાં ના આવતો હોય ને એ રીતે. અને આપણે લાકડી કે કોઈ પણ લીધું હોય ને, પાઇપ પ્લાસ્ટિકની લીધી હોય, તેને આ રીતે રાખવાનું. જુઓ, આપણે પટ્ટી કટ કરી છે ને તેને આ રીતે રાખવાનું. ઉપરનું કટ કરેલો ભાગ છે ને, પીછા જેવો નીકળ્યો છે ને, તેને ઉપર રાખવાનું અને જે બંધ ભાગ છે ને તેને આ રીતે વેલણ ઉપર આપણે વીંટાળતા જવાનું. જુઓ, આ રીતે ફેરવતા જવાનું ગોળાઈમાં અને વીંટાળતા જવાનું. જો આ રીતે કઠણ હાથ રાખવાનું એટલે સરસ ફિનિશિંગ પણ આવશે અને આપણી જે વસ્તુ બનશે ને તે પણ મજબૂતાઈવાળી આપણે ટકાઉ બનશે. જુઓ, આ રીતે આખો છેડો આપણે એક પટ્ટી ફોલ્ડ કરી અને ત્યાર પછી તેને ચોંટાડવા માટે આપણે છે ને સેલો ટેપ લઈ લેવાની. આ રીતે સેલો ટેપનો પીસ આપણે કટ કરી અને સરસ ચોંટાડવાનું એટલે ફિનિશિંગ પણ આવે અને કઠણ પણ થાય. જુઓ, અને ત્યાર પછી સરસ વીંટાઈ જાય પછી આપણે બીજી પટ્ટી લેવાની અને એ જ રીતે આપણે ચારેય પટ્ટીને વીંટાળવાની છે. જુઓ, આની ઉપર જ આપણે જે પણ લાકડી લીધી છે ને તેની ઉપર. તો જુઓ, અહીંયા છે ને ચારે ચાર પટ્ટીને મેં સરસ રીતે વેલણ ઉપર વીંટાળી દીધી છે અને છેલ્લે આપણે તેનો છેડો નીકળે ને તેને સેલો ટેપથી સરસ આપણે બંધ કરી દેવાનું, એટલે કે ફિટ કરી દેવાનું. તો સરસ સેટ થઈ ગયું છે. જુઓ, થોડીક વધારે લગાવીને. તો આ રીતે તૈયાર એક સરસ આપણે સાવરણી જેવું તૈયાર થયું છે. આપણે એમને પણ વાપરી શકાય અને જો ના વાપરવું હોય તો આપણે આવી લાંબી એક પાઇપ લઈ લેવાની. મારી પાસે આ લોઢાની છે, લોખંડની. તમે પ્લાસ્ટિકની જે લાઇટવાળી હોય છે ને તે પણ લઈ શકો અને નલવાળી પણ લઈ શકો. અને આ રીતે જો લાંબી આપણે એક સાવરણી જારા પાડવાની બનીને તૈયાર થઈ જાય. જુઓ, તો ખૂબ જ ઉપયોગી થશે તમારે. જો આ રીતે જાળીને કાચ પણ સાફ કરી શકાય. સળિયામાં ધૂળ થઈ જાય છે ત્યાં પણ જાડા થાય છે તો ત્યાં પણ વાળી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના બધા આઈડિયા તમને કેવા લાગ્યા છે કમેન્ટ કરજો અને સારા લાગ્યા તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.